કરજણ જિલ્લા પંચાયત બેઠકો માટે તેમજ તાલુકા પંચાયત બેઠકો માટે કરજણ તાલુકા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોએ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કરજણ સેવા સદન તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે જઈ ઉમેદવારી નોંધાવી હતી। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે બે મુખ્ય પક્ષો કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। સાથે સાથે તાલુકા જિલ્લા પંચાયત બેઠકો માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે। કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી। સેવા સદન પાસે આવી પહોંચેલા કોંગી અગ્રણીઓ તેમજ કાર્યકરોએ કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે ના ગગનભેદી નારાઓ સાથે સેવા સદન પટાંગણ ગજવી મૂક્યું હતું। ત્યારબાદ કોંગ્રેસ તાલુકા અધ્યક્ષ પિન્ટુ પટેલ, ભરત અમીન, મુબારક પટેલ, ભાસ્કર ભટ્ટ, લતાબેન સોનીની વિશેષ ઉપસ્થિતિમાં કરજણ પ્રાંત અધિકારી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા। હવે જોવાનું એ રહ્યું છે કે આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો કયા પક્ષના ઉમેદવારોને વિજયની વરમાળા પહેરાવે છે તે આગામી 28 એપ્રિલના રોજ જાણવા મળશે।